ડેકોરેશન નું કામ ચાલુ થઈ ગયું. ચલો નેક્સ્ટ શું છે? આ દિવાલ થઈ ગઈ છે રેડી. કાલ સાંજે કઈ રીતે પણ ત્યારે વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું હતું. પછી અત્યારે યાદ આવ્યું. અત્યારે આ બનાવ્યા છે એ લગાડે છે. બરાબર આખું થઈ જાય એટલે પછી મળીએ, કાં તો વચ્ચે મળીએ. એ હું કરી દઈશ સિદ્ધાર્થ. હું બનાવો છો તમે? થેલી નથી સીમતની ગ્રીન કલરની જોઈ નહીં. ટી શર્ટ ને બોચકી પકડીને બાંધી દીધું કે ટી શર્ટ ની થેલી બનાવીશ તારે. ના હજી તો આ ટી શર્ટ ની બનાવી છે પણ પછી મેં કીધું મોઢું બાંધી લે પણ તો બીજું થોડીક દોરીને લટકણિયા કરતી. ટી શર્ટ ને ઊંધું કરી અંદર ગળું નીચેથી સીવી લીધું. નહીં ગ્રીન કલર નું પડ્યું હતું ને તે. હવે ડેકોરેશન થોડું મેં કરી દઉં ને એટલે ટી શર્ટ ન લાગે. પછી આવા ફૂલડા પડ્યા હતા ને પાંદડા પડ્યા હતા. તો આવું ડેકોરેશન ની આઈટમ હું થોડી ઘણી ઇન્ડિયા જાઉં તે મારી બેનું બધી આપે એને પાસે પડી હોય ને એની પાસે યુઝ ન થતી હોય ને એવી હું લેતી આવું. જો મારો ડેકોરેશનનો ડબ્બો છે આમાંથી ખજાનો કાઢ્યો અને આવું બનાવી નાખ્યું છે. તો એ આ બાંધી દે આ દોરીથી. આ હાથે ગૂંથી હતી મેં ઊનની દોરી લટકણ કરી પછી આ બાંધી દઈને એની માથે આ લગાડી દઈએ એટલે કોઈ લાગે નહીં. ટી શર્ટમાં જ બનાવી શું કેવું બધાને ખબર પડી જાય. અને આ ટ્રે બનાવવાની છે. ડીશ નથી મારી પાસે એવી મોટી એટલે આરતીની થાળી કેમકે છે એ બહુ વજનવાળી છે. ઇન્ડિયા પડી છે પણ એ બહુ વજનવાળી છે એટલે અહીંયા કાંઈ લઈને ન હોય. તો હવે આનું ડેકોરેશન કરીશ હવે હમણાં. એવું છે બધું. શેલાદી ઊંધી કંઈક ને કંઈક નીકળાશ કરે છે. એક ચુંદડી તો હતી જ તે પણ પછી જે સિમત કરે એની માટે જોઈને એક ચુંદડી પછી બીજી ચુંદડી અવેલેબલ નહોતી એટલે આવી એક બાંધણીની પડી હતી મારી પાસે. તો એમાં જરાક મેં કીધું બ્રોચ બનાવી નાખું. તો લેસ પડી હતી. લેસ અહીંયા પાછળ આવું સર્કલ કાપી પેપર એમાં લેસ આગળ આજુબાજુ લગાવી હતી ને આ વિદ્યા બેને કાં તો અમૃતાએ આપ્યું હતું આ મટીરિયલ. ત્યાં પડ્યું હતું ઓલે બંગડી બનાવતા આમાંથી એટલે ત્યાં એ 2-3 4-5 વર્ષ પહેલા આવું નીકળ્યું હતું બહુ બંગડીયું બનાવવાનું. તો ત્યાંનું વધ્યું હતું ને તે આપ્યું હતું અહીંયા વચ્ચે લગાડી દીધું. હવે અહીંયા બ્રોચ લગાડી દે એટલે આ સુંદરી રેડી આપણી. એવા જુગાડો કરીએ છીએ અમે અને એમ કરતાં કરતાં હવે પહોંચી ગયા છીએ એન્ડ ટાઈમે. લેટ્સ હોપ કે થઈ જાય. થાળી બની ગઈ છે. જો આ ડીશ એ બની આ ડીશ એ બનાવી છેલ્લે મારી પાસે હતી નહીં. અહીંયા કાનો મૂકી દેખો ને અહીંયા કરી દેવાનું. કેમ બનાવી બહુ પૂછતા બનાવી છે ગમે એમ કરી. તો કોમેન્ટ કરજો કેવું બધું છે એ. गुना आया, इतना सारा फुला लिया है अखिल आया है. फिर ये सब अभी फुलाना बाकी है. और अभी गुना भाई आ गया है. हेड की न आवती तने तो एक पैकेट बाकी રાખી કે ગુના ભાઈ આવે એટલે એક પેકેટ ફૂલાવે. કેન્ડી ખાવી છે? ના લે ને આપો બસ થઈ જાય. એવું ફોટામાં છે એવું જ બનાવવાનું છે. હા પાકું એવું જ બનશે. પછી જો ઈ તો ધંધો છોકરા આજ તો કરવી દરો. આજ તો કરી દઈ. આ બે ઘણી મહેનત કરીને આટલા ફૂલેવા છે. હવે એક મહેનતું માણસ એડ થઈ ગયું છે. ઈ ફૂલી રહે ત્યારે આવશે. હવે કીધું ઓલું પેકેટ બાકી રાખશું. બિચારાઓ ક્યાં ના મહેનત કરે છે. ભાઈ આ કાલ બપોરનું થોડુંક મકાઈ રોલ ની તૈયારી કરીએ છીએ. ફ્રીજમાં મૂકી દેવું આને. અને બાકી અહીંયા ભાજીનું થોડુંક આ થઈ ગયું છે અને ટમેટાની પ્યુરી થઈ ગઈ છે, કાંદા થઈ ગયા છે
અહીંયા મરચી આદુ ને લસણની થોડીક પેસ્ટ કરી નાખીએ એટલે ભાજીનું કામ તમામ. આ મારા વાઘજીભાઈ મારો બેસ્ટ ફ્રેન્ડ આવી ગયો હે. વાહ વાહ વાહ, અમારો પ્રસંગ હાચવી લીધો હે મારા ભાઈ ફટાફટ. વાહ ભાઈ વાહ, આ અમારું કરિયાણું આવી ગયું હે. રસોઈયાને હાલ દઈએ હમણાં. બાકી આ લોકો થોડું ડેકોનું કરે છે. ઈ કે અહીંયા લગાડવું છે કે અહીંયા દાદરે થોડો ગેમ લાઈન. અચ્છા અચ્છા, ટેપ પટ્ટી આપું. હા એ જ આપું છું. બાકી તો એ અલગ રાખજે, કોના કયા છે ને ખબર નહીં. હાલે આ ટેપ પટ્ટી બધું આ પતન પૈકી એક પડ્યું છે. બાકી તો હાલો અમે અહીંયા રહોડામાં છીએ. અમે બરોબર લસણ નાખવાનું પછી લસણ નું કંઈક અલગ લાવ્યા છે આ ભાઈ રેસીપી કરવાની છે. મારી યાર હેલ્પરમાં આ કુક છે આજે. હાલો આવો આવો મહેમાન, આવો 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 આવો. મોગેરા મહેમાન આવી ગયા. આ મારા ફ્રેન્ડ છે સિદ્ધાંત કોલોન થી. સોનલ રજની ગુણાની વાઈફ. બાકી અહીંયા હવે આ 2 જણા મંડાણા છે, ડેકોરેશન નું પ્લાનિંગ કરે છે મસ્ત મસ્ત. આટલું કર્યું છે અહીંયા. ભાઈ સેવ લાગવા મળી છે ભાઈ. અહીંયા બની ગયેલા સેમ્પલ છે, એ સેમ્પલ જો બનાવવાની તૈયારીઓ કરી જ છે. પછી તળાશે દૂધમાં નાખે ભાઈ, દૂધમાં. દૂધ નથી હવે કોર્નફ્લોર છે. હા ભાજી તૈયારી શરૂ થઈ ગઈ છે. બ્રાઉન થઈ ગઈ છે ડુંગળી. રિસેપ્શનમાં જ ખાધું છે એમ? બસ રેડી. હા રિસેપ્શનમાં એમાં મેં શાદીમાં જ ખાધું છે, બાકી ઘરે તો ક્યારે બનાવ્યું કોને. માર ઘરે આવા બને પિયર. આ ખબર આમ લઈને ઓલા બધા ઉપડતા હોય આ ડીશમાં હા રાખી. ગળું હોય ને આમાં ગળ પણ નહોતું નાખ્યું. હાલો ભાઈ કામ થઈ ગયું છે. આ હવે અમે હવે ડીપ ફ્રીજમાં મૂકી દઈશી. ચાલુ થઈ ગયું નીચે જો સ્ટ્રગલ હવે ચાલુ થઈ છે લગાવવાની, પણ સમહાવ આ લોકોએ મેનેજ કરી લીધું છે મસ્ત. फूटवा मींडा नीचे घास ने अड़ने ते 2-3 तो फूटी. 2-3 फूगों की मेहनत पानी में गई. मस्त लग रहा है हाँ? इधर से भी वो छोटे छोटे वाले बलून है ना, वो नीचे ही लग जाएंगे. हाँ वही वही. મોટા મોટા બલૂન હવે લાવ્યા છીએ, એને સ્ટ્રગલ છે લગાડવાની. હા વાહ ભાઈ વાહ સોનલ, આ તે કઈક નવું કર્યું હો મસ્ત. 4 ચાંદ લાગી ગયા. આ એડિટિંગ સારું કર્યું તે. લે આ તે કર્યું છે આવડવા. અને અહીંયા તે જો આ લગાડી દીધું. અહીંયા તો લગન જેવું ઘર થઈ ગયું હાશીન. અખિલ ને કેવું પડે, એના એંગેજમેન્ટ થઈ છે એટલે આપણે તો હું હવે એક ફરફરિયું વધે છે તો હવે અહીંયા લગાડી દેવી એવું વિચારી છે. અહીંયા આડું